નીચા થાવજો. મને આખી દિલ્હીની સરકાર નડે છે, મારું શું થતું હશે? મીડિયાના મિત્રોને વિનંતી કે તમારા ઘોડા ગોઠવાઈ ગયા હોય તો ઘોડેસવારો ગોઠવાઈ જાઓ. હવે હું હલવાનું નથી, તમે હું હલવું છું તે કોઈ ચિંતા ના કરો. કોઈ લાખ કોશિશ કરે. પોરબંદરના લોકો સમજદાર લાગે છે. મંચ પર બિરાજમાન સર્વે આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી બાબુભાઈ, ભાઈ શ્રી કરશનભાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, હું એરપોર્ટ થી અહીં આવતો હતો તો મારા મનમાં વિચાર આવ્યો કે આટલી બધી ભીડ રસ્તામાં ઊભી છે તો સભાનું શું થશે? પણ મારા માટે આશ્ચર્ય છે, અહીંયા પણ ક્યાંય જગ્યા નથી ને રોડ પર પણ જગ્યા નથી. ભાઈઓ બહેનો, પોરબંદરનો આ પ્રેમ, પોરબંદરની આ લાગણી, એના માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાઈઓ બહેનો, આખા ગુજરાતની જનતા જે કઈ નિર્ણય કરશે, પરંતુ એમાં પોરબંદરની જનતા જે નિર્ણય કરશે એનું મહાત્મ્ય ઘણું વધારે છે. કારણ ઘણીવાર રોગને મટાડવા માટે કોઈ હોમિયોપેથીની દવા લે, કોઈ આયુર્વેદની દવા લે, જળમૂળથી રોગ કાઢવો હોય તો કોઈને ઓપરેશન કરાવવું પડે. એમ આખા ગુજરાતમાંથી જળમૂળથી રોગચાળો કાઢવો હોય તો એ પોરબંદરની જનતાના હાથમાં છે. અને મને વિશ્વાસ છે કે આ વખતે પોરબંદરની જનતા આખા ગુજરાતને રોગચાળામાંથી બચાવી લેવાના. તમે માત્ર પોરબંદરની સેવા કરવાના છો નહીં, તમે આખા ગુજરાતની સેવા કરવાના. આપ વિચાર કરો, ક્યારે કોઈ નેતા એવો હોય કે જે પોતાના સ્વાર્થ માટે પોતાના સાથીઓને બળે ચડાવી દે? એવો કોઈ નેતા જોયો છે તમે? અરે નેતા તો એવો હોય જે સાથીઓના ઘા પોતાની છાતી પર ઝીલતો હોય, એને નેતા કહેવાય. શું કુતિયાણામાં કોંગ્રેસના આગેવાનો રહ્યા જ નથી ભાઈ? શું કુતિયાણામાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવે કોઈ બિરલો નથી? પરંતુ પોતાની સ્વાર્થી વૃત્તિને કારણે કુતિયાણાના કોંગ્રેસના આગેવાનોને બલી ચડાવવામાં આવ્યા અને કુતિયાણાની સીટ માત્ર પોતાના સ્વાર્થ ખાતર સોદાબાજીમાં આપીને એક સીટના બદલામાં બીજી સીટમાં
કેવા તત્વોને પ્રવેશવા માટેનો કારસો રચ્યો છે. આવા લોકોને પોરબંદરની ધરતી પર ફરીથી જીતવા ન દેવાય, આનો સંકલ્પ કરવાનો સમય આવ્યો. આખી કુતિયાણા વિસ્તારની કોંગ્રેસ સાથે દગો કરે એવો કેવો નેતા તમારો? બીજા કોઈએ કર્યું હોય તો સમજાય, પણ જેના હાથમાં નિર્ણય કરવાનો હોય છે એને પોતાના સાથીઓને બલી ન ચડાવાય. હું કુતિયાણા વિસ્તારના કોંગ્રેસના આગેવાનોને આહ્વાન કરું છું, આપણામાં સ્વાભિમાન હોય તો આપ ઉભા થાઓ. આખા ગુજરાતમાં કોંગ્રેસના સ્વાભિમાની આગેવાનો આજે માથું ઊંચું કરીને ઉભા થઈ ગયા છે. કોઈ જિલ્લો નથી. બીજા કોંગ્રેસના જ નેતાઓએ કોંગ્રેસની સામે મોરચો ન માંડ્યો. અને ભાઈઓ બહેનો, કેટલાક લોકો છપ્પર પગા હોય છે. છપ્પર પગા એમના હાથમાં બાગડોર હોય એટલે આપોઆપ બધું સફાચટ જ થઈ જાય. ભૂતકાળમાં જેમની પાસે ગુજરાતનું નેતૃત્વ હતું અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણી આવી, બધું તળિયા ઝાટક થઈ ગયું. એમના નેતૃત્વમાં આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ માત્ર પરાજિત થવાની છે એવું નહીં, આ ચૂંટણીમાં કોંગ્રેસને મરણ તોલ ફટકો પડવાનો છે. મરણ તોલ. પૂજ્ય બાપુની પુણ્યભૂમિમાં હું આજે આવ્યો છું ત્યારે ડંકાની ચોટ પર કહેવા માંગુ છું, ભાઈઓ, હું સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું અને જ્યાં જાઉં છું ત્યાં ભાજપની લહેર છે એવું નહીં, ભાજપનું મોજું છે એવું નહીં, ભાજપની આંધી છે. આંધી દોસ્તો, આંધી આવી છે. અને આંધી કોંગ્રેસને મૂળિયામાંથી ઉખેડી નાખવાની છે. ભાઈઓ, આ મારા શબ્દો આ પવિત્ર ધરતી પર હું બોલી રહ્યો છું. ગુજરાતનું જાહેર જીવન ક્યાંય કોઈ આ પ્રકારે જોયું નથી જેવું આજે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના જાહેર જીવનને કલંકિત કર્યું છે. જેનાથી એમને ભય લાગે એને ષડયંત્રો કરીને જેલમાં પુરાવાના, ખોટા કેસો કરવાના, દિલ્હીની સરકારનો દુરુપયોગ કરવાનો, સરકારી સાધનોનો દુરુપયોગ કરવાનો, સીબીઆઈનો દુરુપયોગ કરવાનો, રોનો દુરુપયોગ કરવાનો અને પોતાના વિરોધીઓને ગેરકાનૂની રીતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી કરાવીને એમને ખતમ કરવાના પ્રયત્ન રચવાના આ પાપ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કર્યું છે. અરે તમારામાં હિંમત હોય, લોકશાહીમાં આસ્થા હોય તો પ્રજા પાસે જવાનો અવસર આવતો હોય છે. પ્રજા પાસે જાઓ, પ્રજાનો વિશ્વાસ જીતો. પણ એમ કરવાને બદલે રાજકીય વિરોધીઓની જિંદગી ખતમ કરવા માટે કારસા રચવામાં આવે છે, નવા નવા ખેલ ખેલવામાં આવે છે. ગુજરાતના જાહેર જીવનમાં રાજકીય મતભેદો પહેલા પણ રહ્યા છે. પક્ષ વિપક્ષની અવસ્થા હંમેશા રહી છે, પણ ત્યારે કોઈના જીવનને ખતમ કરવાનો પ્રયાસ ગુજરાતના જાહેર જીવનમાં નથી થયો. અને કેવા જૂઠાણા ફેલાવાના અને પાછું છાતી કાઢીને કહેવાનું, પોતાના મિત્રો વચ્ચે બેસે ત્યારે તાલીઓ લેવાની. આ તો આમ જ ચાલે, જૂઠ ચલાય જ રાખો, જૂઠ ચલાય જ રાખો, લોકો માને કે નહીં માને, આપણે ચાલુ રાખો.
કઈ વૃત્તિ છે? આવા બામણા ગજાના માણસો આ કોંગ્રેસની એવી દેવાદારીનું દર્શન કરાવે છે, કોંગ્રેસની દારિદ્ર્યનું દર્શન કરાવે છે કે એની પાસે આ પ્રકારના વામણા લોકોની ફોજ પડી છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી આ દેશ માટે બોજ બની ગઈ છે અને ગુજરાત કોંગ્રેસ તો ગુજરાતની દુશ્મન બની ગઈ છે. મિત્રો, ગુજરાતની દુશ્મન બની ગઈ છે. અને માત્ર ચૂંટણી છે એટલા માટે હું કહું છું નહીં, મારા મનની પીડા કહું છું મિત્રો, કે ગુજરાતના વિકાસમાં કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ જે અવરોધો નાખ્યા છે જેની કોઈ સીમા નથી મિત્રો. કોઈ કામ સુપેરે પાર પાડવા નથી. તમે વિચાર કરો, ગુજરાતની ગોલ્ડન જ્યુબિલી યર હતો, સ્વર્ણિમ જયંતિનો અવસર મનાવતો હતો ગુજરાત. અને સ્વર્ણિમ જયંતિ કોઈ મોદી સરકારની સ્વર્ણિમ જયંતિ નહોતી, આપણા પ્રાણ પ્રિય ગુજરાતની સ્વર્ણિમ જયંતિ હતી. જે ધરતી આપણને અન્ન આપે છે, જે ધરતી આપણને હવા પાણી આપે છે, જે ધરતીના લોકોના પરિશ્રમને કારણે આપણે ઉજળા છીએ, એ ધરતીના ગૌરવનો અવસર હતો. અને મેં બધા જ પક્ષોને સાથે રાખ્યા હતા. હિન્દુસ્તાનમાં ક્યારેય ન બન્યું હોય એમ ગુજરાત વિધાનસભાની અંદર 1960 થી લઈને આજ સુધી જેટલી સરકારો બની, જેટલા ધારાસભ્યો બન્યા, જેટલા મંત્રીઓ બન્યા, જેટલા મુખ્યમંત્રીઓ બન્યા, કોઈ પણ પક્ષના હોય, જેટલા જીવિત હતા બધાને મેં બોલાવ્યા, બધાનું સન્માન કર્યું. એટલું જ નહીં, કોઈ પણ સરકારની પોતાની સિદ્ધિઓનું ભાષણ વિધાનસભાની અંદર ગવર્નર દ્વારા થતું હોય છે. ગવર્નર દ્વારા મેં 50 વર્ષની અંદર ગવર્નરના જેટલા ભાષણો થયા એ બધા ભાષણો ભેગા કરીને 50 વર્ષના ભાષણોનો ગ્રંથ છાપ્યો. અને બધા ભાષણોમાં કોંગ્રેસની સરકારોની જય જયકાર હતો. પરંતુ મારે બધાને સાથે રાખવા હતા. ગુજરાતની સ્વર્ણિમ જયંતિ હતી, કોંગ્રેસ પાર્ટી આવી, માધવસિંહ સોલંકી ખુદ આવ્યા, કેન્દ્રમાં કોંગ્રેસના મંત્રીઓ છે આવ્યા. પરંતુ ભાઈઓ બહેનો, આજે પોરબંદરની ધરતી પર મારે કહેવું છે કે તમે એવા માણસને ચૂંટીને મોકલ્યો તો કે ન આવ્યા. આટલું બધું ઝેર ગુજરાત માટે, ઝેર જે ગુજરાતે તમને મોટા કરે એના માટે ઝેર. એટલું જ નહીં, પોતાના પદના જોડે ત્યાર પછી એમણે ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો બહિષ્કાર કરાવ્યો. આખું ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું હતું. આ એક માણસે હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું છે. લોકશાહીમાં શોભતું નથી, ક્યારે શોભતું નથી. લોકશાહીમાં ક્યારે દુશ્મની ન હોઈ શકે, પ્રતિપક્ષ હોય છે. પરંતુ કમનસીબે દુશ્મનીનો વ્યવહાર પેદા કર્યો. નિર્દોષ લોકોને જેલમાં પુરાવા માટે કારસા રચ્યા. અને જ્યારે બધું પકડાઈ ગયું, સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, કેવા કેવા કારસા રચાતા. ભાઈઓ બહેનો, મારી પોરબંદરના મિત્રોને વિનંતી છે, અને આવા પ્રતિનિધિઓ ચૂંટાય ને ત્યારે જાણે અજાણે પોરબંદરનું નામ બદનામ થતું હોય છે. ભાઈઓ બહેનો, મારી તમને પ્રાર્થના છે, મારી કોઈ ભૂલ હોય તો મને કહેજો, પણ મહેરબાની કરીને આવા લોકોને ચૂંટાવીને મોકલતા નહીં તો આ ગુજરાત પર કલંક લાગશે. અને ગુજરાત પરનો આ કલંક મિટાવવાની જવાબદારી મારા પોરબંદરના જાગૃત નાગરિક ભાઈઓ બહેનોની છે. હું ભાઈઓ બહેનો આજે કહેવા આવ્યો છું, મારી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં
પોરબંદરને ઓછું આવ્યું એવી એક પણ ઘટના બની હોય તો હું આપની સામે કાન પકડવા તૈયાર છું. પોરબંદરને અન્યાય થાય એવી કોઈ ઘટના ઘટી હોય તો એની જવાબદારી હું લઈને આપની ક્ષમા માંગવા તૈયાર છું. અમે તો ક્યારે અળખાણનો વ્યવહાર નથી કર્યો. મારી મન પોરબંદરનો વિકાસ એ મારી મહત્તા રહી છે. ગુજરાતના બધા મુખ્યમંત્રીઓ ભેગા એમનો સરવાળો કરીને જેટલી વખત પોરબંદર આવ્યા છે એના કરતા વધારે વખત હું એકલો પોરબંદર આવ્યો છું. અને હવે તો તમારા જે નેતા તમે ચૂંટ્યા છે ને એ તો પોરબંદરમાં ડોક્યું નથી કરતા, અમદાવાદમાં બંગલો કેમ રહે છે. તમારો પ્રતિનિધિ એવો હોવો જોઈએ જે તમારા ઘર આંગણે અવેલેબલ હોય એવો હોવો જોઈએ. હાથ પાણોને પહોંચી જાય એવો પ્રતિનિધિ હોવો જોઈએ. અમદાવાદની અંદર મોજ મસ્તી કરવા વાળા પ્રતિનિધિઓ મોકલીને તમે પોરબંદરનું ભલું નહીં થાય ભાઈઓ. ખડે પગે તમારી વચ્ચે રહેનારો તમને પ્રતિનિધિ જોઈએ, તમારા વચ્ચે કામ કરનારો પ્રતિનિધિ જોઈએ. ભાઈઓ બહેનો, આ ચૂંટણી કોણ જીતે કે કોણ હારે એવા સીમિત હેતુ માટે નથી. આ ચૂંટણી આ ભાઈ જીતે કે પેલા ભાઈ જીતે એવા સીમિત ઉદ્દેશ માટે નથી. આ ચૂંટણી પોરબંદરનું ભલું થાય કે લુધિયાણાનું ભલું થાય, પોરબંદર જિલ્લાનું ભલું થાય કે ન થાય એવા સીમિત હેતુ માટે નથી. ભાઈઓ બહેનો, આપનો મત માત્ર કોઈ ધારાસભ્યનું ભાગ્ય નક્કી નથી કરનારો. આપનો મત માત્ર આપના ગામનું ભવિષ્ય નક્કી નથી કરનારો. આપનો મત માત્ર આપના જિલ્લાનું ભવિષ્ય નક્કી નથી કરનારો. આપનો મત ગુજરાતની આવતીકાલ કેવી હશે એનો નિર્ણય કરનારો છે. નક્કી આપે કરવાનું છે કે આપ ગુજરાત કોને સોંપવા માંગો છો, આપ ગુજરાત કયા હાથોમાં મૂકવા માંગો છો, એનો ફેસલો આપના મતદાનથી થવાનો છે. ભાઈઓ બહેનો, આ દરિયા કિનારે આપણે બેઠા છીએ અને આ દરિયા કિનારે અહીંયા મારા ખારવા ભાઈઓ છે, માછીમાર ભાઈઓ છે. તમે મને તો તમારી બોટ હોય 30 લાખ 40 લાખ 50 લાખની બોટ હોય અને તમને ઘરમાં કઈ પ્રસંગ હોય ને હવે દરિયા ખેડવા જવાય એવું હોય નહીં તો તમે તમારી બોટ કોઈ અજાણ્યા માણસના હાથમાં આપો? જરા કોંખારીને બોલો. કોઈ અજાણ્યાને આપો ભાઈ? તમે બોટ અજાણ્યાને આપો અને અંદર જાય તો શું થાય? પાછો આવે? બોટ પાછી આવે? પેલો બોટ વાળો પાછો આવે? બધું ડૂબી જાય કે નહીં? ભાઈઓ બહેનો, જો તમે તમારી બોટ અજાણ્યાને નથી આપતા તો આવડું મોટું ગુજરાત અપાતું હશે? ના ના, આવડું મોટું ગુજરાત એમના હાથમાં મુકાય? ભાઈઓ બહેનો, આપે મને 11 વર્ષથી સેવા કરવાનો અવસર આપ્યો છે. 24 કલાક મારા ઉપર કેમેરા લાગેલા છે. જાત જાતના આરોપોની ભરમાર કરવા વાળા લોકોની ફોજ ઓછી નથી. જૂઠાણા ફેલાવનારાઓની ફોજ ઓછી નથી. ગંદકી ફેલાવનારાઓની ફોજ ઓછી નથી. એ બધા વચ્ચે આપે મને જોયો છે, આપે મને જાણ્યો છે. આપને મારી ખૂબી પણ ખબર છે, મારી ખામીઓની પણ ખબર છે, મારી ક્ષમતાની પણ ખબર છે, મારી ઉણપની પણ ખબર છે. પણ ભાઈઓ બહેનો, આપ 11 વર્ષના મારા અનુભવ પછી નક્કી કરો. જો મારા 11 વર્ષના કામથી આપને સંતોષ હોય,
આપના મનને સમાધાન હોય કે મારા દિલમાં ગુજરાતની ભક્તિ સિવાય કશું પડ્યું નથી, મારા દિલમાં 6 કરોડ ગુજરાતીઓના કલ્યાણ સિવાય કઈ પડ્યું નથી, આ વાતમાં તમે સહમત હો તો ભાઈઓ આજે હું આપની પાસે માંગવા માટે આવ્યો છું, આપની પાસે માંગવા આવ્યો છું આપનો વોટ એવો હોય કે જે મને ફરી ગુજરાતની સેવા કરવાની તક આપે. ભાઈઓ બહેનો, તમે પણ ઘરમાં કઈ કામ હોય, મહેમાનો બધા પુષ્કળ આવ્યા હોય, ધંધા રોજગારમાં મોટું કામ નીકળ્યું હોય, 15 દાડા મહિનો સુધી સતત કામ રહ્યું હોય તો પછી આરામ કરવાનું મન થાય છે કે નહીં? બોલો તો કરાય. આરામ કરવાનું મન થાય છે કે નહીં? એવું થાય ને ચલો એક દાડો રજા લઈ તો સારું, એવું થાય કે ના થાય? એમ થાય ચલો ભાઈ ક્યાંક કોઈ માતાજીના કે કોઈ મહાદેવજીના દર્શન કરવા જઈએ, સોમનાથ જઈએ, એવું કરવાનું મન થાય કે ના થાય? દરેકને થાય. પણ ભાઈઓ બહેનો, આ ગાંધીનગરમાં એક એવો મજૂર બેઠો છે, આ ગાંધીનગરમાં તમે એક એવો મજૂરીઓ બેસાડ્યો છે કે જેણે 12 વર્ષ સવાયા એક દિવસ પણ પોતાને માટે આરામનો કાઢ્યો નથી, એવો મજદૂર તમને મળ્યો છે. મિત્રો, નાની સૂની ઘટના નથી. અને 2001માં જ્યારે હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો તો મેં સાર્વજનિક રીતે જનતા જનાર્દનને વચન આપ્યું હતું કે આપ મને ગાંધીનગરની ગાદી સોંપો છો, હું આપને વચન આપું છું કે હું પરિશ્રમ કરવાની પરાકાષ્ઠા કરીશ, પરિશ્રમ કરવામાં કોઈ કચાશ નહીં રાખું. ભાઈઓ બહેનો, આજે 12 વર્ષે હું આપને હિસાબ આપવા આવ્યો છું, મેં પરિશ્રમ કરવામાં પાછું વળીને જોયું નથી. મને અનેક સ્વજનો મળતા હોય છે, કહેતા હોય છે કે સાહેબ ટીવી પર અમે જોઈએ કે તમે આ દોડ્યા અહીં ગયા, અમને એમ થાય છે કે તમે થાકતા નથી, એવું મને લોકો પૂછે છે. મારો કાર્યક્રમ ખાલી છાપામાં કોઈ વાંચે ને તોય મને પૂછતો હોય છે કે સાહેબ તમને થાક નથી લાગતો? ભાઈઓ બહેનો, મને થાક એટલા માટે નથી લાગતો કારણ આ 6 કરોડ ગુજરાતીઓનું સુખ એ મારું સુખ છે. એમના સુખ માટે મેં મારી જિંદગી ખપાવી છે. અને એટલે ભાઈઓ બહેનો, હું આપને વિનંતી કરવા આવ્યો છું, હું પોરબંદરને આગ્રહપૂર્વક વિનંતી કરવા આવ્યો છું, કુતિયાણાને આગ્રહપૂર્વક વિનંતી કરવા આવ્યો છું કે આપ જ્યારે મને ગાંધીનગરમાં જવાબદારી સોંપો ત્યારે પોરબંદરથી પણ મને એક કમળ મોકલી આપજો, કુતિયાણાથી પણ એક કમળ મોકલી આપજો. સરકાર તો મારી ચાલે છે, તે કરાર ચાલે છે, લોકહિતના કામો કરે છે, પણ મને ખોટ ચાલે છે કારણ આ વખતે મારી સરકારમાં પોરબંદરનું કમળ નથી. ભાઈ, થોડી કચાશ રહી ગઈ ગયા વખતે. વ્યાજ સાથે વસૂલ કરવાની જવાબદારી આ વખતે આપણી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પર ભરોસો કરાય જેની ગળથુથીમાં છેતરપિંડી કરવી એની ગળથુથીમાં છે. આ જેની ગળથુથીમાં છેતરપિંડી પડી હોય ને એનો ક્યારે ભરોસો ન કરાય. કોઈ માણસ ભૂલ કરે ને તો માફ કરાય, ખોટું કરી બેઠો હોય માફ કરાય, પણ ક્યારે કોઈ છેતરપિંડી કરે તો માફ કરાય? અરે સગો ભાઈ છેતરપિંડી કરે તો તમે માફ કરો? આ કોંગ્રેસ છેતરપિંડી કરે છે. અને છેતરપિંડી કેટલી હદે કરે છે, લોકોની જિંદગી સાથે ખેલે છે, લોકોની જિંદગી સાથે. હમણાં શું થયું? ગઈકાલે, આજે છાપામાં તમે વાંચ્યું હશે, કોંગ્રેસના જુનાગઢ જિલ્લાના પ્રમુખ
એમને વિસાવદરની ચૂંટણી લડાવવા માટેનો કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો અને એ ફોર્મ જોઈને પોતાનું મેન્ડેટ આપવા માટે જતા હતા અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છેતરપિંડી કરી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉપર છેતરપિંડી કરી અને એમને એમનું મતપત્રક રદબાતલ થાય એવો કારસો ગોઠવ્યો અને આ કારસાનું પરિણામ શું આવ્યું? ગઈકાલે હાર્ટ એટેકમાં એમનો સ્વર્ગવાસ થઈ ગયો. ડૂબી મરો કોંગ્રેસના નેતાઓ, ડૂબી મરો. તમારી આ રાજ રમતે તમારા જ એક જવાબદાર કાર્યકર્તાનો જીવ લઈ લીધો. એ માણસને એટલો મોટો આઘાત લાગ્યો એની સજ્જનતાને ખાતર એ આઘાત ઝીલવી ન શક્યો માણસ. જે માણસ ઉમેદવારી કરવા જવાનો હોય, કેવું હઠ્ઠોકટ્ટું શરીર મજબૂત માણસ હોય ત્યારે તમે ઉમેદવાર કરી દે પસંદ, પરંતુ તમે એની પીઠમાં ખંજર ભોંકીને જયારે એને ચૂંટણી લડવામાંથી બાકાત કરી દીધો, દગો કરીને કર્યો, એનો આઘાત એ માણસ ઝીલવી નહીં શક્યો. અને હું આજે પોરબંદરની ધરતી પર કોંગ્રેસના રાજ્યના નેતાઓ પર ખુલ્લો આરોપ કરું છું કે જુનાગઢ જિલ્લાના વિસાવદરના કોંગ્રેસના આગેવાન એનું જે મોત થયું છે એ મોતની પાછળ આ કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે. એના પાપે એનું મોત થયું છે. એક સજ્જન માણસને આઘાત લાગે એ આઘાત ઝીલવી ન શકે અને એના કારણે મોતમાં મૃત્યુ પામ્યા છે. અને મગરના આંસુ સારવા નીકળ્યા છે કોંગ્રેસના નેતાઓ. આ છેતરપિંડી કરવાની ટેવ છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં આ કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં આપને 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું એવું વચન આપ્યું હતું. બરાબર ખોખાને મોકલવાના કાન ફાટી જાય. 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. મોંઘવારી દૂર થઈ? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? ભાઈઓ, ખુલ્લેઆમ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ લોકોની કરામત જ આ છે. લોકોની આંખમાં ધૂળ નાખવી, છેતરપિંડી કરવી અને એકવાર વોટ મળી જાય પછી તમે તમારા ઠેકાણે, અમે અમારા ઠેકાણે. આ જ એમના કારસા છે. અને એટલે ભાઈઓ બહેનો કહેવાય છે, અરે જે પાર્ટી એના પોતાના કાર્યકર્તાઓ સાથે છેતરપિંડી કરે એ જનતા સાથે તો શું ન કરે. એના કાર્યકર્તાઓ સાથે કેવી છેતરપિંડી કરી. ગયા જાન્યુઆરીમાં કોંગ્રેસના નેતાઓએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી 1 મેના દિવસે બધા જ ઉમેદવારો જાહેર કરી દેશે. એવું ગયા જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એમને થયું ગૌરવભાઈ 1 મે પહેલા તો ટિકિટ મળવાની છે, દોડો, કામે લાગી જાઓ. નવા જબ્બા બબ્બા સીવડાવીને બધા નીકળી પડ્યા. બધા મોદીનું પૂતળું બાળો, તોફાનો કરો, બસો વળગાવો, આંદોલનો કરો, આરોપો કરો, ગામો ગામ રેલીઓ કરો, ધરણા કરો, ચારે તરફ બધું ચાલુ કરી દીધું. કેમ? પેલું ગાજર લટકાયું. 1 મે ટિકિટ નીકળવાની છે, દોડો દોડો. પેલા બિચારા 1 જાન્યુઆરી થી 1 મે સુધી પેલું ગાજર લટકતું હતું જોઈને દોડ્યા જ કર્યું, દોડ્યા જ કર્યું, દોડ્યા જ કર્યું. પછી 1 મે જાહેર કર્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે હમણાં ટિકિટો આપવાનું માંડી વાળો. પછી કહ્યું હવે 15 ઓગસ્ટે આપીશું. ફરી ગાજર લટકાયું, ફરી દોડાયા, દોડો દોડો દોડો.
બધા કોંગ્રેસ વાળા દોડવા મળે, ટિકિટ લેવી છે ને દોડો ભાઈ, આંદોલનો કરો, મોદી વિરુદ્ધ અભિયાન ચલાવો, મોદીના વિરુદ્ધ જૂઠાણા ફેલાવો, લાગી પડ્યા. 15મી ઓગસ્ટે પણ છેતરપિંડી કરી, ઉમેદવારો જાહેર ના કર્યા. પછી શું કહ્યું? હવે તો ચૂંટણી પાસે આવી ગઈ છે એટલે ચૂંટણી વખતે જાહેર કરીશું. ભાઈઓ બહેનો, ચૂંટણી જાહેર થઈ ગઈ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ, તો પણ નામ જાહેર ના કર્યા. ટેલિફોન કરીને કાનમાં કહી દીધું, ચાલ્યા તું ભરી આય. નામ જાહેર કરવાની હિંમત નહીં ભાઈઓ. પોતાના સાથીઓ સાથે છેતરપિંડી. આ કયું રાજનીતિક કલ્ચર લાયા છો તમે? પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે છેતરપિંડી. એટલું જ નહીં, સાથી પક્ષો સાથે પણ છેતરપિંડી. મહિનાઓ સુધી એનસીપી જોડે મિટિંગો કરી. શરદ પવાર એમની સરકારમાં મંત્રી અને 9 સીટો ઉપર એનસીપી લડશે એવો કરાર થયો. એનસીપી વાળા માની ગયા અને બિચારાઓએ ફોર્મ ભર્યા અને એમને એમ થયું, હાય ચલો 9 સીટ પર આપણે લડીશું, બીજી સીટો પર કોંગ્રેસ લડશે. ફોર્મ ભરીને ઘેર જઈને સુઈ ગયા. પણ એમને ખબર નહીં કે આ કેવા ધોકાબાજ લોકો સાથે એમનો પનારો પડ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી મિનિટે જ્યાં એનસીપી ના ઉમેદવારો હતા એમાં 4 જગ્યાએ દગો કર્યો અને કોંગ્રેસના ઉમેદવારનો ઉભા કરી દીધા. પેલા એનસીપી વાળા લટકતા રહી ગયા. જ્યાં એમને ફાવે હતું ત્યાં આગળ રાખી મૂક્યા, કુતિયાણાની જેમ. એમાં અંગત સોદો હતો. ભાઈઓ બહેનો, જે પોતાના સાથીઓ સાથે સોદાબાજી કરે, એની છેતરપિંડી કરે, એના પીઠમાં ખંજર ભોકે, એ જનતા જનાર્દનનું શું ન કરે એનો તમે અંદાજ કરી શકો છો. ભાઈઓ બહેનો, ગુજરાત કોંગ્રેસના નેતાઓ સવાર પડે અને ડિક્શનરી ખોલીને બેસે છે કે ગયા અઠવાડિયે મોદીને આ ગાળ દીધી હતી, આ અઠવાડિયે કઈ દેવી છે બધી કાઢો. સવાર પડે અને ડિક્શનરી ખોલવાની. સાહેબ, હિન્દુસ્તાનની કોઈ ડિક્શનરી એવી નથી રહી કે જેની ગાળો મોદી માટે એમણે વાપરી ના હોય. સવાર પડે ને મોદીને ભાંડવાનું. સવાર પડે એક જ કામ, મોદી 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 મોદી, આ જ કામ. અને પછી તો તમારા પોરબંદરના કુમારે શું કર્યું? એમની ભાષા સાંભળીને તો થાય છે ક્યાંથી ભાષા શીખી લાગ્યા. પોરબંદરનો કોઈ માણસ એવી ભાષા બોલતો નથી. આ એક અપવાદ છે, એવી ભાષા બોલે. ભગવાન જાણે કોણે હને શું કેવું મારે. એને એમ કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી મોદી એ તો વાનર છે, વાનર. વાહ, ક્યાં સીન હે. મોદી વાનર છે, વાનર. અરે કોંગ્રેસના નેતા, તમને જો રામાયણ વાંચી હોત ને તો વાનર સેનાની તાકાત શું છે એનો તમને પૂરો છે. એમને એમ કે મોદીને વાનર કહીશું તો મોદી ગભરાઈ જશે. પણ એમને ખબર નથી આ જુદી માટીનો માનવી છે. મેં જાહેરમાં કહ્યું કે કોંગ્રેસના આગેવાને મને વાનર કહ્યું છે, એમનું આ પ્રમાણપત્રનો સ્વીકાર કરું છું. એમણે આ પ્રમાણપત્ર મને આપ્યું છે એનો સ્વીકાર કરું છું. અને મેં કહ્યું હતું કે કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લે, આ વાનર હનુમાનજીનો વંશજ છે.
જે સમર્પણ માટે આજે પણ દુનિયામાં બેમિસાલ છે. હનુમાનની ભક્તિ જેવી અજોડ ભક્તિ કોઈની ન હોઈ શકે. હનુમાનની સેવા જેવી કોઈ અજોડ સેવા ન હોઈ શકે. હનુમાનના સમર્પણ જેવું કોઈ અજોડ સમર્પણ ન હોઈ શકે. આજે દુનિયામાં કોઈ જોટો નથી જડતો. અને મને ગર્વ છે કે હું વાનર છું. એ હનુમાનજીનો વારસદાર છું. અને કોંગ્રેસના લોકો કાન ખોલીને સાંભળી લો, આ એવો વાનર છે જેને મન 6 કરોડ ગુજરાતીઓ એ ભગવાન રામનું સ્વરૂપ છે. હનુમાનજીની છાતી ચીરી તો રામ અને સીતાના દર્શન થયા હતા. આ હનુમાનની છાતી ચીરશો તો 6 કરોડ ગુજરાતીઓના દર્શન થશે. હું ગુજરાતીઓની ભક્તિમાં લીન છું. મારા મન મારા 6 કરોડ ગુજરાતીઓ એ મારું સર્વસ્વ છે. ત્યાં તો સ્પર્ધા ચાલે છે. મોદીને કોઈ એક ગાળ દઈ ગયા તો બીજો રેડી જ હોય છે. બીજી દઉં તો હું એના કરતા આગળ નીકળી જાઉં. એટલે કોંગ્રેસના એક બીજા નેતા આવ્યા. એમણે કહ્યું વાનર કઈ તો જરા મોટી છે. વાનર તો મોટો હોય. તો એમણે કહ્યું ના ના, મોદી તો ચૂહા હૈ, ચૂહા. મોદી તો ઉંદર છે, ઉંદર. કોંગ્રેસના નેતાને થયું હશે કે હવે મોદી આ ઉંદર ઊભું પૂછડીએ ભાગશે. મેં કહ્યું કે તમે મને ઉંદર કહો છે, તમારું આ સર્ટિફિકેટ પણ સ્વીકાર કરું છું. તમારા આ પ્રમાણપત્રનો પણ સ્વીકાર કરું છું. અગર જો હું ઉંદર હોઉં તો મારે માટે ગર્વની બાબત છે. કારણ હું તો વિઘ્નહર્તા ગણેશનું વાહન છું. હું તો વિઘ્નહર્તા ગણેશનું વાહન છું. અને જો મારી પીઠ પર વિઘ્નહર્તા ગણેશ બેઠા છે, એના કારણે ગયા 12 વર્ષથી ગુજરાતમાં કોઈ વિઘ્ન નથી આવ્યો. અને એનો મને ગર્વ છે. કઈ ભાષા બોલો છો તમે? મને કહો ચૂંટણીનો મુદ્દો છે, કોણ વાનર છે કોણ ઉંદર છે? કોઈ મને કહો ભાઈ ચૂંટણીનો મુદ્દો છે. તમે વાનરના નામે વોટ આપવાના છો ભાઈ? ઉંદરના નામે વોટ આપવાના છો? મુદ્દા જ નથી એમની પાસે. મુદ્દા જ નથી. ભાઈઓ બહેનો, તમારી સામે 2 સરકારો છે. એક ગુજરાતની ભાજપની સરકાર અને બીજી દિલ્હીની સોનિયાબેનની સરકાર. જરા બેનની તુલના કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપણું આવડું નાનું અમથું ગુજરાત, હે, એમનો આવડો મોટો દેશ, એમની આવડી મોટી સરકાર, એમની પાસે આટલી મોટી તાકાત, અને આપણે બિચારા ભલા ભોળા ગુજરાતની સરકાર. હે? અને તોય હું કહું જાઓ બંને સરકારોની તુલના કરો. ભાઈઓ બહેનો, ગુજરાત સરકારની વાત આવે, ગુજરાતની વાત આવે તો આપના કાને શું પડે? વિકાસ. તમે ગુજરાત બહાર ક્યાંય પણ જાઓ અને કોઈને અજાણ્યાને મળો ને તમે કહો હું ગુજરાતનો છું તો પેલો શું કરે? તરત હાથ મિલાય. હા ગુજરાત, અરે આવો આવો ભાઈ ગુજરાત. થાય છે કે નહીં આવું? ચા ગુજરાતી કહેતા જ માથું ઊંચું થાય છે કે નહીં? છાતી ગજગજ ફૂલે છે કે નહીં? આખા હિન્દુસ્તાનમાં અને દુનિયામાં ગુજરાત કહેતાની સાથે વિકાસની છબી ઊભી થાય છે. અને ગુજરાત સરકારની ક્યારેક ટીકા થાય તો કઈ થાય? સાચી ટીકા કોઈ કરે તો કઈ કરે? સાચી ટીકા. અને જેને હું આવકારું છું તો શું કે ભાઈ મોદી સાહેબે કહ્યું તું 200 સ્કૂલ બનાવીશું, પણ 190 બનાવી, હજુ 10 બાકી રહી ગઈ. કોઈ એમ કે મોદી સાહેબે કહ્યું તું 200 કિલોમીટરનો રોડ બનાવીશું, પણ 150 કિલોમીટરનો જ બનાવ્યો છે, હજુ 50 કિલોમીટર બાકી છે. કોઈ એમ કે મોદી સાહેબે કહ્યું તું કે 7 મીટરના રોડ 10 મીટરના કરી દઈશ, પણ હજુ અડધા રસ્તા એવા છે કે 10 મીટરના નથી થયા. એવા જ આરોપો થાય ને. મારી સરકાર ઉપર ટીકા થાય કઈ થાય કે આ કામ રહી ગયું, આ ઓછું પડ્યું, વિકાસની બાબતો થાય. પણ દિલ્હી સરકારની ટીકા થાય શું થાય?
કેવી ચર્ચા કરેલો એટલે કેટલાનું કરી નાખ્યું, કોયલામાંથી કેટલા ખાધા, 2G માંથી કેટલા ખાધા, આ કે છે ને મિત્રો. દિલ્હી સરકારની આબરૂ છે લૂંટ ઓર ખાઓ, ગુજરાત સરકારની આબરૂ છે નિત્ય નવા સોપાન, નિત્ય નવું અભિયાન, નિત્ય નવો વિકાસ. એ ગુજરાતનું ચરિત્ર રહ્યું છે ભાઈ. નિરંતર વિકાસ કરવાના મૂડમાં અમે ચાલી રહ્યા છીએ. આપ કલ્પના કરી શકો છો ભાઈઓ, ગુજરાત ક્યાં પહોંચ્યું છે. જે વખતે હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાત સરકારનું આખું બજેટ, આ પોરબંદરની જનતાએ સમજવા જેવું છે, ગુજરાત સરકારનું આખું બજેટ 6000 કરોડનું હતું. કુલ એમાં બધું પગાર બધું આવી જાય. ભાઈઓ બહેનો, મેં હમણાં સૌરાષ્ટ્રમાં નર્મદા અવતરણની એક સૌની યોજના મૂકી છે. બધા ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવાની. એ યોજના 10,000 કરોડ રૂપિયાની છે. 10,000 કરોડ રૂપિયા. આખા ગુજરાતનું બજેટ 6000 કરોડ હતું. આજે 10 જ વર્ષમાં મોદી એવી સ્થિતિ લાવી દીધી છે કે માત્ર સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 10,000 કરોડ રૂપિયાની સૌની યોજના છે. તાકાત કોંગ્રેસના લોકોમાં. ભાઈઓ બહેનો, છેતરપિંડી કરવાના કારસા રચનારા લોકો, પ્રજાને ગુમરાહ કરવા ટેવાયેલા લોકો, એમના ભરોસે ગુજરાતનું ભલું નહીં થાય. ભાઈઓ બહેનો, આપણું ગુજરાત છાસ વાળે હુલ્લડોનો ભોગ બનતું હતું, નહોતું બનતું. અમદાવાદ જવું હોય તો 17 વાર વિચાર કરવો પડે કે શાંતિ છે કે નહીં, જોવું પડતું હતું કે નહીં, ચક્કા ચાલતા હતા કે નહીં, નિર્દોષોને મારતા હતા કે નહીં, ગરીબોની જિંદગી બરબાદ થતી હતી કે નહીં. આજે 12 વર્ષ થયા, ગુજરાતમાં કર્ફ્યુનું નામો નિશાન નથી. મિત્રો, શાંતિ, એકતા અને ભાઈચારાથી ગુજરાત જીવે છે. કોંગ્રેસના પેટમાં દુખે છે. કોંગ્રેસને તકલીફ છે કે મારો વાલો મોદી હલતો કેમ નથી. અરે, મોદી એટલા માટે ખસતો નથી, 6 કરોડ ગુજરાતીઓના એના પર આશીર્વાદ છે, એના કારણે મોદી કામ કરે છે. ભાઈઓ બહેનો, આજે જ અમારો મેં સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અને ગુજરાતનો દરિયાકાંઠો આપ કલ્પના ન કરી શકે એવી પ્રગતિ કરવાનો છે. ગુજરાતનો સમુદ્ર કિનારો એક તદ્દન નવું ગુજરાત એના પર ઉભરી રહ્યું છે. અને આ તમે તમારા જીવતે જી તમારી આંખેથી જોઈને જવાના. જો મારા શબ્દો લખી રાખજો, એવું ભવ્ય ગુજરાત ગુજરાતના દરિયા કિનારે ઉભું થવાનું છે. એનો લાભ આપને મળવાનો છે. મેં આજે સાગર ખેડૂતો માટે 25,000 કરોડની પેકેજની જાહેરાત કરી છે. 25,000 કરોડના. મારા લોકોનું કલ્યાણ કરવું છે. અને હું આ દિલ્હીની સલ્તનતને પૂછવા માંગુ છું, મોદી માટે તો આટલા બધા ભુરાટા થાવ છો, મોદીને આવી તો જાત જાતની ભાત ભાતની સંભળાવો છો. તમારામાં દમ હોય તો પાકિસ્તાન સામે જરા આંખ ઊંચી કરીને બતાવો ને. આ મારા ગુજરાતના માછીમારો, એની બોટો પાકિસ્તાન કબજે કરીને બેઠું છે. પાકિસ્તાનના સમુદ્ર કિનારે કરોડો રૂપિયાની મારા માછીમારોની બોટો પડી છે. આ દિલ્હીની સલ્તનતમાં દમ હોય તો જરા મારી બોટો પાછી લાવી આપો. વાર્તાઓ કરવાનું બંધ કરો. ત્યાં તો મીંદડી થઈને બેસી જાય છે. આંખ ઊંચી નથી કરી શકતા પાકિસ્તાનના નેતાઓ સામે. અને કારસા રચો છો. ભાઈઓ બહેનો, ગુજરાત કોઈ કાળે કોંગ્રેસના કારનામાઓને ક્યારે સ્વીકારવાનું નથી. અને ગુજરાત સાથેની દુશ્મની કેવી મિત્રો. આ મેડમ સોનિયાજી,
તમારે ત્યાં 3D વાળો કાર્યક્રમ થઈ ગયો કે અહીંયા જ થયો? આજે તો સાચો આવ્યો છો પાછું, એવું ના માનતા કે 3D વાળો આવ્યો છે. હા, નહીં તો ગઈકાલે ભાવનગરમાં હું ગયો તો લોકો પૂછતા હતા, ખાય પેલા બી આવ્યા હતા એ જ છો કે ફરી સાચા આવ્યા છો? તમે વિચાર કરો, આ ટેકનોલોજીનો કોંગ્રેસના પેટમાં દુખ્યું. બોલો, નવી ટેકનોલોજી આવે તો આનંદ થાય કે ના થાય? ભાઈ ગર્વ થાય કે ચલો આખા દુનિયામાં ગુજરાત પહેલું રાજ્ય એવું છે કે જેને આ પ્રકારે ટેકનોલોજી લાવીને આખી દુનિયાને ચકિત કરી મૂકી. આખી દુનિયા ચકિત થઈ ગઈ છે. દુનિયાનો કોઈ દેશ આ કામ નથી કરી શક્યો જે આપણે પોરબંદરની ધરતી પર કરી બતાવ્યું. પણ એના કારણે પેટમાં દુખે અમને. મોદી આ કરે છે કેમ? ભાઈઓ બહેનો, મેડમ સોનિયાજી 2007ની ચૂંટણીમાં આવ્યા હતા અને છોટાઉદેપુરમાં એક મોટી રેલી કરી હતી સોનિયાબેને. 2007ની ઘટના યાદ કરજો. અને સમય હોય તો 2007ના છાપા કાઢીને વાંચવા જેવા છે. અદભુત સમાચારો છે, અદભુત. સોનિયાબેન આવ્યા હતા અને એટલા લોકો ભેગા કર્યા હતા, એટલા બધા લોકો ભેગા કર્યા હતા, અરબો ખરબો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. જ્યાંથી લવાય ત્યાંથી લાયા હતા. ગુજરાતથી પૂરા ન પડે તો મધ્યપ્રદેશથી લઈ આવો, રાજસ્થાનથી લઈ આવો, પણ માથા ભેગા કરો. મોટો ખેલ પાડ્યો હતો. અને પછી છાપાવાળાઓએ એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી સાહેબ. છાપા કરતા મોટા ફોટા છાંચ્યા હતા અને લખ્યું હતું, સોનિયાબેન છાઈ ગયા, ભાજપના વળતા પાણી, મોદીનો કચ્ચર ગામ, હવે મોદીનું પત્તું સાફ, હવે તો પંજો ફરી વળશે અને ગુજરાતની અંદર કોંગ્રેસનો જય જયકાર થઈ જશે. આવું બધું લખ્યું હતું. અને કોંગ્રેસ વાળા પણ આમ 6 ફૂટ કૂદતા હતા, 6 ફૂટ. અને સાહેબ ચૂંટણી થઈ. છોટા ઉદેપુર જ્યાં કોંગ્રેસ આટલું બધું કૂદતી હતી, ત્યાં જ ચૂંટણીના પરિણામ આવ્યા તો છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. હારી ગઈ કોંગ્રેસ. એટલે સોનિયાબેને દિશા બદલી. સવારે ટીવી ચાલુ કરવાનું આવે છે ને, ટીવી ચાલુ કર્યો નથી, આવ્યું નથી, દિશા બદલો, દશા. 6 મહિના થયા કોંગ્રેસને હજુ દિશા નથી જડતી. બોલો, 6 મહિના થયા. અરે કોંગ્રેસના મિત્રો, આ તમારી દિલ્હીની સરકારે ગુજરાતની દિશા પકડી હોત તો દેશની દુર્દશા બચી ગઈ હોત. દેશની દુર્દશા. ભાઈઓ બહેનો, રાજકોટમાં રેલી કરી આ વખતે. સોનિયાબેને છોટાઉદેપુરથી દિશા બદલી. એમને થયું કે એમની દુર્દશામાંથી કંઈક બહાર આવે. પણ સોનિયાબેન, કોંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લેજો. છોટાઉદેપુર હોય કે સૌરાષ્ટ્ર હોય, તમારી દુર્દશામાં કોઈ ફરક પડવાનો નથી. બધું દુર્દશા થવાની છે. તમે ગમે તે દિશામાં જાઓ, તમારા લમડે દુર્દશા લખાયેલી છે. ભાઈઓ બહેનો, મારે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવો છે. અને ભાઈઓ બહેનો, હું વિકાસ ચૂંટણીઓ જીતવા માટે નથી કરતો. લોકો પાસેથી વોટ પડાવી લેવા માટે વિકાસના ખેલ કરનારો માનવી હું નથી. હું એટલા માટે વિકાસ નથી કરતો કે માત્ર તમારા ચહેરા પર ખુશી રહે, માત્ર તમને સંતોષ મળે. ભાઈઓ બહેનો, મારી વિકાસની દિશા છે કે તમે તો ખુશ થાઓ, પણ તમારા સંતાનોના સંતાનો પણ સુખેથી જિંદગી જીવે એવું ગુજરાત બનાવવાની નેમ સાથે કામ કરો. આપણા સંતાનોના સંતાનો યાદ કરે કે કોઈ એવું ગુજરાત બનાવીને ગયું હતું કે જેના ફળ આપણને ખાવા મળ્યા છે.
એવું ગુજરાત બનાવવાની નેમ છે. ભાઈઓ બહેનો, મને આપના આશીર્વાદ જોઈએ, માતાઓ બહેનોના આશીર્વાદ જોઈએ. ઘણીવાર લોકો મને કહેતા હોય છે કે મોદી સાહેબ તમે થાકતા કેમ નથી? તો મેં એક વાર કહ્યું હતું, અમારી જે 108 ની સેવા છે ને, 108 ની સેવા સાહેબ અદભુત છે કે નહીં? કહો મને. આ કોંગ્રેસ વાળાને આટલું નહોતું આવ્યું, બોલો, આટલું નહોતું આવ્યું કે બીમાર માણસની સેવા કરવા માટે સરકારે આ કરવું પડે, એમને ના આવે. પણ થાય છે એવું, અઠવાડિયામાં મને 3-4 તો અજાણ્યા ફોન આવે ને આવે જ, સાવ અજાણ્યા ફોન. અને કોઈ માં, કોઈ બહેન, કોઈ ભાઈ બોલતા હોય ને પછી કે બેટા તારું ભલું થજો. હું કહું માજી શું હતું? અરે કે ભાઈ મારો છોકરો બહાર ગયો તો એક્સિડન્ટ થયો, પણ તારી 108 ના કારણે મારો છોકરો બચી ગયો. કોઈ બહેનનો ફોન આવે કે મારો ભાઈ બચી ગયો. કોઈ બહેનનો ફોન આવે કે મારું સિંદૂર બચી ગયું ભાઈ તમારા કારણે, 108 ને કારણે. આ મને જે આશીર્વાદ મળે છે ને, માતાઓ બહેનોના જે આશીર્વાદ મળે છે ને, એના કારણે મને શક્તિ આવે છે. અને આ માતાઓ બહેનો એ મારું રક્ષા કવચ છે, રક્ષા કવચ છે. અને એના કારણે મને દોડવા માટેનો આનંદ આવે છે અને હું દોડતો હોઉં છું. ભાઈઓ બહેનો, હું પ્રણ કરીને નીકળેલો માનવી છું. મારા શરીરનું પ્રત્યેક કણ, મારા સમયની પ્રત્યેક ક્ષણ એ જનતા જનાર્દન માટે સમર્પિત છે. આખા દેશમાં ભ્રષ્ટાચાર ચાલ્યો છે. મારે કોના માટે કરવાનું? ના, મારે ભેગું કોના માટે કરવાનું? કઈ છે જ નહીં. જય સિયારામ. નહીં તો જમાઈઓનો ત્રાસ જુઓ છો ને તમે, કેવો ચાલે છે. આ જમાઈઓની જમાત શું કરે છે તો આપણે જોયું છે ને ભાઈ. કોઈ રાજ્ય બાકી નથી. જમાઈઓ તો ખેદાન મેદાન કરી નાખ્યું બધે. હું નસીબદાર છું, કશું જ નથી. ભાઈઓ બહેનો, મારો પરિવાર એટલે મારા 6 કરોડ ગુજરાતી. આ જ મારું પરિવાર છે. એમનું સુખ એ જ મારું સુખ છે, એમનું કલ્યાણ એ જ મારો મંત્ર છે. ભાઈઓ, આ મંત્ર લઈને ચાલુ છું ત્યારે આજે પોરબંદરની ધરતી પરથી હું આશીર્વાદ લેવા આવ્યો છું. 13મી તારીખે બટન દબાવો ત્યારે ગુજરાત કોને સોંપવું છે એનો નિર્ણય કરજો ભાઈઓ. કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવો અને આખો પોરબંદર જિલ્લો અહીંથી કમળ મને મોકલી આપો એ વિનંતી કરવા છે. અને કોંગ્રેસના મિત્રો એમ માનતા હોય કે ગંધ ફેલાવીને ભલું થઈ શકતું હશે, જૂઠાણા ફેલાવીને ભલું થઈ શકતું હશે, કાદવ ઉછાળીને ભલું થઈ શકતું હશે, કીચડ ઉછાળીને ભલું થઈ શકતું હશે, તો કોંગ્રેસના મિત્રો હું તમને નિમંત્રણ આપું છું. તમારી પાસે જેટલો કાદવ હોય એટલો ઉછાળો, તમારી પાસે જેટલો કીચડ ઉછાળો, જેટલો કાદવ ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું છે. એટલું જ કમળ વધારે ખીલવાનું છે. કોંગ્રેસ માટે બચવાના ફાંફા થઈ ગયા છે. એના નેતાઓ કોઈને મોં નથી બતાવી શકતા. 1 અઠવાડિયું થયું મિત્રો. જે કાર્યકર્તાઓને એમના નેતા પર ભરોસો ન હોય એ નેતાઓ પર ગુજરાતની જનતાને ભરોસો ક્યાંથી હોય મિત્રો? આવો ભાઈઓ બહેનો, ભવ્ય દિવ્ય ગુજરાતના નિર્માણ માટે આપ સુકૃત સંકલ્પ થાઓ, મક્કમ નિર્ધાર કરો. પોરબંદરની અંદર ઐતિહાસિક ઘડી છે. ભાઈ બાબુભાઈને વિજયી બનાવો. અને હું આપને કહેવા આવ્યો છું, આપને કોઈ ખોટ વર્તાય, બાબુભાઈના કામમાં કોઈ ઉણપ વર્તાય, બાબુભાઈના સ્વભાવનો કોઈ દોષ હોય તો આગળથી જવાબદારી હું લેવા આવ્યો છું. હું જ
ધારાસભ્ય લખી રાખજો મિત્રો, પોરબંદરમાં કોઈ માનવી ફોન કરે અને ધારાસભ્ય તરીકે તમારી સેવા ન કરો તો આપ મને ભટકે જો. અને એટલા માટે હું આપણી પાસે આવ્યો છું. મારી લાજ હું પોરબંદરના નાગરિકોના હાથમાં મૂકીને જાઉં છું. અને આ તો કુમારીવાળા સમાજની ધરતી છે. વચન આપે તો માથું આપવા તૈયાર થાય એવા લોકોની પાસે માથું મૂકવા આવ્યો છું. સક્રિય તેજવાળી સમાજ છે, અફાટ દરિયોને લાંધનારો સમાજ છે, એની પાસે માથું મૂકવા આવ્યો છું ભાઈ. અને મને ખાતરી છે આવા વીર સમાજની સામે માથું મૂકવાનો પણ આનંદ આવતો હોય છે. આવા સમાજ માટે મરવાની પણ મજા હોય છે મિત્રો. અને એટલા માટે નીકળ્યો છું. મારો ને તમારો લાગણીનો નાતો છે ભાઈ. એ લાગણીને આપ બધું તાકાત બક્ષો એટલા માટે આપની વચ્ચે આવ્યો છે. આવો ભાઈઓ, એક મક્કમતા પૂર્વક નવો ઇતિહાસ રચીએ અને અહીંથી બંને કમર આપ મને મોકલી આપો એટલી જ વિનંતી સાથે ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. പ്രധാനമന്ത്രി സ്ഥാനാർത്ഥിയെ ചൊല്ലിയുള്ള ബിജെപിയിലെ തർക്കം മുറുകുന്നതിനിടെ പ്രധാനമന്ത്രി സ്ഥാനാർത്ഥിയെ ചൊല്ലിയുള്ള ബിജെപിയിലെ തർക്കം മുറുകുന്നതിനിടെ സ്വന്തം നില ഭദ്രമാക്കാനുള്ള തിരഞ്ഞെടുപ്പാണ് ഇത്തവണ ഗുജറാത്തിൽ. അതുകൊണ്ട് തന്നെ സംസ്ഥാനത്തിന്റെ എല്ലാ കോണിലും നേരിട്ടെത്തി വോട്ടുറപ്പിക്കാനാണ് മോഡിയുടെ ശ്രമം. ക്യാമറമാൻ TR രതീഷിനൊപ്പം